કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી, સ્ટેજ ઉપર બેઠેલ મારા બધા ટ્રસ્ટીસ ભાઈઓ, દાતાઓ, સામે બેઠેલ સમાજના ભાઈઓ તથા બહેનો, આપણે બધું જ મનજીભાઈ ને દિનેશભાઈએ જે બધી વાત કરી એ લગભગ આપણે સમાજનું ભવિષ્યમાં 25 આપણે 26, 27, 28 ડિસેમ્બરે જે 25 વર્ષનું આયોજન છે કેવી રીતે થશે એ બધું જ માહિતી આપી દીધી છે. જો આમાં બધા આપણા ગ્રામજનોએ ખાસ રસપૂર્વક લેવાનું છે, કારણ કે આ આપણા પોતાનો પ્રસંગ છે એમ સમજીને લેવાનો છે. અને આપણે હજી પણ ઘણું બધું કરવાનું છે, કારણ કે આપણે એમ સમજી લઈએ છીએ કે ભાઈ આપણે કે પટેલ હોસ્પિટલ કરી લીધી, MMPJ હોસ્પિટલ કરી, આ સંકુલ કર્યું એટલે આપણે બધું પૂરું થઈ ગયું એવું નથી. આપણી પાસે એક મોટો હજી 2 વસ્તુ ખૂટે છે. એ મને દેખાય છે કે જે એજ્યુકેશનમાં હોશિયાર વિદ્યાર્થીઓને આપણે સન્માન કરીએ છીએ અત્યારે, પણ જે ભણવામાં હોશિયાર નથી પણ ટેકનિકલ મને ખબર છે બહુ હોશિયાર છે, એવા વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા રહી જાય છે. તો ટેકનિકલમાં હોશિયાર વિદ્યાર્થીઓ માટે મારો એક સંકલ્પ છે, હજી અમે ટ્રસ્ટમાં બહુ ચર્ચા નથી કરી, પણ મારો એક સંકલ્પ છે કે જેમ આપણે એજ્યુકેશન માટે આટલો બધો મોટો ખર્ચો કરીએ છીએ એવી જ રીતે ટેકનિકલ શિક્ષણ માટે, એમાં ITI તો કેરામાં છે ધારો કે, પણ ઉચ્ચ ટેકનિકલ જેમાં સારા ટેકનિકલ કોર્સ હોય, જે ધારો કે આપણા હમણાં આપણે સ્ટાર્ટ કર્યા MMPJ હોસ્પિટલ, KK પટેલ હોસ્પિટલમાં જે આપણે સ્ટાફ જોઈએ તો CT સ્કેન ટેકનિશિયન, MRI ટેકનિશિયન, એ બધા કોર્સ આપણે સ્ટાર્ટ કર્યા. પણ જે CMC મશીન ઉપર કામ કરી શકે, એરો પ્લેનના પર કામ કરી શકે એવા સારા ટેકનિશિયનો કે જેના પગાર 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા પગાર હોય માસિક, એ કક્ષાનું જો એજ્યુકેશન આપણે દેવું હોય ને તો આપણે કને છોકરાઓ છે એને ભણવામાં બહુ રસ નથી પણ ટેકનિકલ બહુ હોશિયાર છે, તો એ છોકરાઓને ધ્યાનમાં રાખીને મારી જે સમજણ હોય એ પ્રમાણે આપણે સુરત શિક્ષણધામમાં આપણી પાસે ઘણી બધી જગ્યા છે, ત્યાં એક મોટું ટેકનિકલ ભવન ઊભું કરવાની જરૂર છે. તો આપણા જે વિદ્યાર્થીઓ જે બિલકુલ આપણે એમ લાગે છે કે ભણવામાં હોશિયાર નથી, પણ હું એમ સમજું છું કે એ આ લોકો કરતાં પણ વધુ કમાઈ શકે એવી પરિસ્થિતિમાં એના મગજ છે, પણ એ મગજનો આપણે સાચો ઉપયોગ થઈ શકતો નથી. તો આપણે બધા ભેગા થઈ અને એક એવું નક્કી કરીએ કે એક મોટું સંકુલ, નાનું 2-5 કરોડના ખર્ચે નહીં, 25-50 કરોડનો ખર્ચો, કારણ કે જેમ હોસ્પિટલમાં મશીનરીની કિંમત છે તેમ આમાં પણ મશીનરીની કિંમત છે, કારણ કે તમે કયા મશીન ઉપર કામ કર્યું એના ઉપર તમને નોકરી મળશે. તમે AI અંદર યુઝ થશે, એ આખી ચેન્નઈમાં ઘણી મોટી જગ્યાએ આ નવા સંકુલો સ્થપાણા છે. તો આવું એક અભ્યાસ કરી અને એવું સંકુલ સ્થપાય તો સમાજને ઘણો બધો ઉપયોગ ભવિષ્યમાં થશે. બીજું આપણે જે MMPJ હોસ્પિટલ છે એમાં એવું વિચાર્યું છે કે આવતા વર્ષથી આપણે 24 ગામમાં દરરોજ અઠવાડિયામાં એકવાર ગામમાં બસ જાય, બસની અંદર ડૉક્ટર હોય, બાટલા ચડાવી શકે, નાનું કોઈ પણ કામ હોય એ ત્યાં થઈ શકે. અને બહુ 10 રૂપિયામાં કે એમાં જ, એટલે શું થાય, કોઈ ભલે ફ્રી હોય તો ગમે એ બતાવવા આવશે, એટલે 10 રૂપિયા કે એમાં એને જે પણ બાટલો કરે, બાટલો ચડાવી દે, આ કરી દે, બધું કરી દે, ડૉક્ટર જોઈ દે, જેથી કરીને સાચું નિદાન થાય. અત્યારે શું થાય છે, જો તમને બધાને ખબર ન હોય દવામાં, અમને ખબર છે ગામડામાં જે ડૉક્ટરો MBBS નથી, બધા એમને બેસી ગયા છે અમુક ગામમાં, એ લોકો તમને આજે બતાવવા ગયા ને કાલે મટી જાય એવી દવા આપી દે, પણ એટલી બધી હેવી ડોઝ આપી દે છે કે પછી જ્યારે તમને કાંઈ પણ થાય છે ત્યારે તમને એ ડોઝ કામ કરતો નથી. તેથી કરીને તમારે ધ્યાન રાખવું પડશે કે કેવી દવા લેવી જોઈએ, મને આજે જ મટી જવું જોઈએ એવું મગજમાં ન રાખો, કારણ કે તમે એના કારણે શું થાય છે, બહુ હેવી ડોઝ દઈ દે છે ડૉક્ટરો નથી,
બરાબર, એવા લોકોની સેવા ન લેવી પડે ગામડાઓમાં, એટલે આપણે વિચાર્યું છે કે દરેક ગામમાં જાય અને આ રીતના કરે. બીજું, આપણા માણસો બહુ ઓછો લાભ લેશે હોસ્પિટલનો કે લાઇનમાં ઊભું પડે. આપણે સગવડ કરી એપની. મોબાઈલ એપમાં હવે તમે તમારું નામ નોંધાવી શકો. ગામડામાં આપણે ઘણા બધા દુકાનવાળાને કહેશો તો તમને નોંધાવી દેશે નામ. તમે 11 વાગ્યાનો સમય હોય, 11 વાગે આવો, 11:10 તમારો વારો આવી જશે. તમને કોઈ રાહ જોવાની જરૂર નથી. આ આપણે સગવડ કરી છે. છતાં પણ ગામના ટેક્સીવાળા છે એ લઈ જાય અમુક જગ્યાએ, એને કમિશન મળે છે. તમને ખબર ન હોય, એને ફિક્સ કમિશન છે, એ લઈ જાય એટલે એને કમિશન મળે. એટલે તમારે આપણી હોસ્પિટલ છે તો બધી જ્યાં ત્યાં જવાની જરૂર શું છે? બરાબર, તમને કોઈ તકલીફ પડે તો અમે બેઠા છીએ, અમને કહો. બરાબર, તો બસ એટલું જ. અને આપણે હમણાં જે આ યુવક સંઘ બહુ સારું કામ કર્યું, અને ગામડાના બધા આપણા જે યુવાનો છે એ પણ બહુ સારું કામ કરે છે. તો બધાને ધન્યવાદ. અને હમણાં આપણે જે આજે યુવક સંઘ માટે ફંડ આ પ્રોગ્રામ માટે કર્યું, એમાં 16 લાખ રૂપિયા ફંડ થયું છે. તો યુવક સંઘને પણ પ્રવૃત્તિ સારી કરવાનો એક પ્રોત્સાહન મળશે એવી આશા સાથે વિરમું છું. ધન્યવાદ.